અને હવે પ્રાસંગિક આજનો વિષય એવરેસ્ટ આરોહણ દિવસ એ વિશે વાત. સંપાદન અશરફ નથવાણી, પઠન શીતલ વૈષ્ણવનું. માઉન્ટ એવરેસ્ટ દિવસ અથવા આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ દર વર્ષે 29 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ બે બહાદુર પર્વતારોહકો સર એડમંડ હિલેરી અને તેન્ઝિંગ નોર્ગે શેરપાના સન્માન માટે સમર્પિત છે, જે 29 મે 1953ના રોજ વિશ્વના સૌથી ઊંચા પર્વત પર ચડ્યા હતા. 9 મે 1953ના રોજ સવારે 11:30 કલાકે ન્યુઝીલેન્ડના એડમંડ હિલેરી અને નેપાળના તેન્ઝિંગ નોર્ગેએ 29,032 ફૂટ ઊંચા એવરેસ્ટના શિખર પર પહેલું પગલું ભર્યું હતું. બૌદ્ધ પરંપરા અનુસાર તેન્ઝિંગે પર્વતની ટોચ પર દેવતાઓને બરફમાં દબાવીને મીઠાઈઓ અને બિસ્કિટ અર્પણ કર્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર, નેપાળ અને ભારતના ધ્વજ સાથે ફોટા ખેંચ્યા હતા અને તળેટી તરફ પરત આવવાનું શરૂ કર્યું હતું. તેઓએ વિશ્વની ટોચ પર લગભગ 15 મિનિટ વિતાવી હતી. આથી નેપાળે વર્ષ 2008માં જ્યારે પ્રખ્યાત પર્વતારોહક એડમંડ હિલેરીનું નિધન થયું ત્યારે તેમની યાદમાં 29 મેને આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. એવરેસ્ટ આરોહણનો રોચક ઇતિહાસ જોઈએ તો રોયલ જિયોગ્રાફિકલ સોસાયટી અને આલ્પાઇન ક્લબ દ્વારા પ્રાયોજિત આ અભિયાન પાર પાડ્યું હતું. પડોશી પર્વતો પર 3 અઠવાડિયાની તાલીમ પછી ખુંબુ આઈસફોલ ઉપર એક માર્ગ બનાવવામાં આવ્યો અને પશ્ચિમ CWM હેડ પર પુરવઠાનો ભાર લાવવાનું શરૂ કરવું શક્ય બન્યું. એવરેસ્ટના શિખર પર પહોંચવા માટેનો પહેલો પડકાર લગભગ 400 ફૂટ 120 મીટર લાંબો ખડકનો એક સપાટ શિખર હતો, જે બરફના કોર્નિસ દ્વારા ઘેરાયેલો હતો. દક્ષિણ શિખર અને એવરેસ્ટના શિખર વચ્ચેનો છેલ્લો અવરોધ ખડક અને બરફનો એક ઢાળવાળો ઢાળ હતો, જેને હવે કહેવામાં આવે છે હિલેરી સ્ટેપ. જો કે તે ફક્ત 55 ફૂટ ઊંચું છે, પણ તેની ઊંચાઈ ખૂબ જ વધારે હોવાથી અને ભૂલ જીવલેણ હોવાથી આ રચના પર ચડવું મુશ્કેલ હતું. પરંતુ હિલેરી અને તેન્ઝિંગ પાસે ફક્ત બરફ પર ચડવાના સાધનો હતા. પહેલા હિલેરી અને પછી તેન્ઝિંગે અવરોધનો સામનો એ રીતે કર્યો જેમ કોઈ ખડકની ચીમની પર ચડી જાય છે. અહીં યાદ કરીએ બચેન્દ્રી પાલને. બચેન્દ્રી પાલ એક ભારતીય મહિલા પર્વતારોહક છે, જે 1984માં માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા. તેમને ભારત સરકાર દ્વારા 1984માં ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી અને 2019માં ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો. તો ભારતની પ્રથમ અપંગ મહિલા અને વિશ્વની બીજી અપંગ મહિલા કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે તે છે અરુણિમા સિન્હા. તે એક ભારતીય પર્વતારોહક અને રમતવીર છે. 2011માં જ્યારે તે લૂંટારુઓનો પ્રતિકાર કરી રહી હતી ત્યારે લૂંટારુઓએ તેને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો હતો, જેના કારણે તેના ડાબા પગમાં સળિયા ઘૂસી ગયા હતા અને કરોડરજ્જુના અનેક ફ્રેક્ચર થયા હતા. સારવાર દરમિયાન તેનો જીવ બચાવવા માટે પગ કાપી નાખવો પડ્યો હતો. દરમિયાન ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર દરમિયાન તેણીએ માઉન્ટ એવરેસ્ટ ચઢવાનો સંકલ્પ કર્યો, જેના માટે તેણી પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલનો સંપર્ક પણ કર્યો અને તેની હિંમત વધી. 21 મે 2013ના રોજ સવારે 10:55 વાગ્યે માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચી એવરેસ્ટ પર ચડનાર પ્રથમ અપંગ મહિલા બન્યા. તેણીને શિખર પર પહોંચવામાં 52 દિવસ લાગ્યા. તેણીએ એક નાનો સંદેશ પણ લખ્યો, જેમાં સર્વશક્તિમાનનો આભાર માન્યો. માઉન્ટ એવરેસ્ટ ડેનું મહત્વ લોકોને તેમના સપના સાકાર કરવા અને પર્યાવરણના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે પ્રેરણા આપવાનું છે. દરેક વ્યક્તિએ માઉન્ટ એવરેસ્ટ પર ચડવા માટે તમામ અવરોધોને બહાદુરીથી સન્માનિત કરવા માટે આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસની ઉજવણી કરવી જોઈએ. ટ્રેકિંગ, હિલ ક્લાઇમ્બિંગ વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ અજમાવવા માટે પણ આ એક ઉત્તમ દિવસ છે. ઇન્ટરનેશનલ એવરેસ્ટ ડે એ એવા લોકોની બહાદુરી અને સહનશક્તિને ઓળખવાની તક છે કે જેમણે તેના પર ચડવાનો પ્રયાસ કર્યો છે. અન્ય લોકોને જોખમ લેવા અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા પ્રેરણા આપવા માટે એવરેસ્ટ આરોહણ દિવસ મનાવવામાં આવે છે. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રાસંગિકમાં હમણાં જ આપે એવરેસ્ટ આરોહણ દિવસ એ વિશે વાત સાંભળી. સંપાદન અશરફ નથવાણીનું, પઠન શીતલ વૈષ્ણવનું.